કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતેની બાળકી ઈશાને ઇટલીના દંપતીએ દત્તક લીધી। આપને જણાવી દઈએ કે અગાઉ પણ એક બાળકી દુર્ગાને વિદેશી દંપતીએ દત્તક લીધી હતી। આ દુર્ગાને કોઈકે કલિયુગના આ પાપનો ભોગ દુર્ગા બની હતી અને એને તરછોડી દેવામાં આવી હતી। જાડી ઝાંખરા વચ્ચે આ દુર્ગા મળી આવતા કીડી અને મકોડાએ દુર્ગાનું નાક પણ જે છે કરડી ખાધું હતું। પણ વિદેશી યુગલને માતૃત્વ અને પિતાનો વહાલ આ દુર્ગા પ્રત્યે આવ્યો અને દુર્ગાને દત્તક લઈ આજે દુર્ગા વિદેશમાં છે। ત્યારે ફરી પાછી એ વાત આજે રિપીટ થઈ છે। આજે વાત એનું પુનરાવર્તન થયું છે। ઇટલીના આ દંપતીએ બાળકી ઈશાને દત્તક લીધી છે અને સમગ્ર માહોલ જે છે એ ભાવુક બન્યો હતો। સ્ટોરી બાય કરણ વાઘેલા, ભુજ। આજે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સેન્ટ્રલ એડોપ્શન એજન્સી દ્વારા અમારી સંસ્થા શામાંથી આજે એક દીકરી ઈશા જે ઇટલીના દંપતી આજે એ દત્તક લેવા આવેલા છે। મિસ અને મિસિસ એની એલા જે ઇટલીમાં રહે છે અને એની સાથે ટ્રાન્સલેશન માટે ત્યાંની સંસ્થા જેમ અમે શાહ છીએ એમ ત્યાંની સંસ્થા ઓથોરાઇઝ ફોરેન એડોપ્શન એજન્સી જેને આફા કહેવામાં આવે છે ત્યાંથી એમની સાથે એક ટ્રાન્સલેશન સિમરનબેન પણ આવેલા છે અને પાસપોર્ટ સહિત અને બર્થ સર્ટિફિકેટ સહિતની પ્રોસેસ પૂરી કર્યા બાદ એ લોકો આજે આ દીકરીને લેવા માટે આવેલા છે। આ દીકરી લેવા માટે આવતા હોય છે, એની પ્રોસિજર શું હોય છે અને કઈ રીતે આની પ્રોસિજર? જે દંપતીને બાળક એડોપ્શન લેવું હોય તો કારાની વેબસાઇટ છે CARA એટલે kara.wcd.gov.in એના ઉપર પેરેન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને ખાસ કરીને લગભગ આપણે દેશમાં જ બાળકો દત્તક લેતા હોય છે પણ જ્યારે આવા બાળકો જે સ્પેશિયલ નીડ જન્મ વખતે એમનું વજન ઓછું એમને કોઈ પણ તકલીફ શારીરિક માનસિક હોય તો એ બધા સ્પેશિયલ નીડની વ્યાખ્યામાં આવતા હોય અને આવા બાળકો લગભગ વિદેશમાં જ જતા હોય છે। આ સંસ્થામાંથી આવું 10મું બાળક આજે વિદેશ જઈ રહ્યું છે। તો જે દત્તક લેનાર ઈચ્છુક દંપતી છે એને આ વેબસાઇટ ઉપર પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડે છે। જ્યારે આવો અવસર તમારો આવ્યો હતો અને હવે જ્યારે છોકરીને તમે જતન કરી અને આજે તમારા અહીંયાથી આંગળેથી ખુલતું ખુલતું દીકરી બીજા એક સ્થાન લઈ રહી છે, તો બસ સંસ્થાની આજે વર્ષોથી જેમ આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો, તો આ સંસ્થા તો 1954થી બેટી બચાવે છે અને પઢાવે પણ છે। પણ સરકારશ્રીના નિયમ અનુસાર કારા દિલ્હી એડોપ્શનના અંડરમાં જ્યારથી આ સંસ્થા કામ કરી રહી છે 2006થી અને 2015 પછી નવા નિયમના આધારે સંપૂર્ણ સરકારી નિયમને આધારે અમે બાળકીઓને એડોપ્શન દીકરા હોય કે દીકરી હોય એડોપ્શન આપીએ છીએ। ખાસ કરીને જ્યારે એક દિવસનું બાળક આવ્યું હોય છે કે એવી કોઈક માની મજબૂરી હશે કે જ્યારે એમને નાખી દીધું। આ દીકરી પણ જ્યારે આવી ત્યારે શિયાળાનો સમય હતો, ડિસેમ્બર મહિનો, આખી લીલી થઈ ગયેલી હતી અને દુઃખ સાથે કહેવું પડે કે એને મારવાના ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા। પણ આપણી કહેવત છે ને કે જેને બચાવવું હોય ઈશ્વર રામ રાખે તેને કોણ ચાખે, અને એવી જ રીતે આ દીકરી બચી ગઈ અને આજે એ દીકરી હસતી રમતી અમે એને આપીએ છીએ એડોપ્શનમાં। અને ખાસ કરીને મારે GK જનરલ હોસ્પિટલનો સ્ટાફ, ડૉક્ટરશ્રીઓ ઉપરાંત ન્યૂ લાઈફના ડૉક્ટર ડાંગર સાહેબ, ખત્રી સાહેબ, ડૉક્ટર મોહનીલ સાહેબ, અમારા હરદાસ સાહેબ ચૌહાણ અને અન્ય બધા પણ અર્બન હોસ્પિટલ અમને જ્યારે આવા બાળકોને જરૂર પડે છે અને સ્પેશિયલ નીડ માટે કોઈ પણ અમને ફિઝિયોથેરાપી હોય તો પણ એ લોકો વગર વિનામૂલ્યે અમને સેવા આપે છે। એના માટે અમે તો એમની ઉછેર રાખીએ છીએ પણ જે ટ્રીટમેન્ટ ડૉક્ટરશ્રીઓ જે અમને આપે છે એના કારણે આજે અમે એક ખીલતું ફૂલ આજે ઇટલીના એક દંપતીને અમે આપી રહ્યા છીએ। એક સાથે હર્ષની લાગણી પણ છે, પણ ખાસ કરીને અમે તો બધા સંચાલન કરીએ છીએ પણ જે અમારી દીકરીઓ જે રાખે છે ને એને ધન્યવાદ તો એ બધા અમારો સ્ટાફ ને એ દીકરીઓનો છે કે જે એક દિવસના બાળકોને ઉછેરે છે। અને બાકી તો આજે અમારે એક સંસ્થાનું એક છુગું ઉમેરાણું છે કે આજે અમે એક દીકરી દત્તક આપી રહ્યા છીએ। Hello, I am Aniello. She is my wife Antonella. We are from Italy and we are in India for adoption.
our heart is really happy right now, and we found a country that is hospitable and kind to us. We thank you, and we will keep in Isha the value of this land. We will give her all love and care. She is my daughter now, and we are happy to have her in our life. મારું નામ કમલાબેન વ્યાસ અને હું કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર પ્રમુખ તરીકેની મારી સેવા આપું છું. બેન આજે એક મહિલા આશ્રમે બે બાળક દત્તક લેવામાં આવ્યા છે. આજે અમારી સંસ્થાની અંદર અમારી એક દીકરી ઈશા કે જે 31/12/2022ના અમને પારણામાં મળેલી હતી, એ દીકરીને આજે 2 વર્ષ અને ઉપર 4 મહિના થયા છે અને એને અમે દત્તક આપવા માટે એ દંપતી ઇટલીથી અહીંયા આવ્યા છે અને એને અમે આજે દત્તક વિધિ પૂરી કરી છે. આજે જ્યારે આવું અવસર આપણે અહીંયા આંગણે આવ્યું છે, કેવી આપણે લાગણી? આનંદ પણ જરૂર છે કે એક દીકરીને જે દીકરી છે એને આપણે વાલનો દરિયો કરીએ છીએ અને એક દીકરીને આજે એક સરસ પરિવાર અને મા બાપની જે હૂંફ મળી છે એ વધુ આનંદની વાત છે મારા માટે. આટલા સમયથી જે આપણે દીકરીને અહીંયા એનું જતન કરતા હતા અને આજે જ્યારે દીકરીને દત્તક લેવા મળ્યા છે તો કેવી લાગણી અનુભવ? એટલે આ દીકરીને જે કારણ કે એ જ્યારે આવી ત્યારે એને જે અમે ઉછેર કર્યો છે અમારી દીકરીઓએ, અને અમે જે એને ડૉક્ટરો સાથે રહી અને એની જે સારવાર કરી અને આ દીકરીને આજે 2.5 વર્ષની કરી છે અને એ 2.5 વર્ષ સુધી અમારા આંગણામાં ખેલતી કૂદતી રમતી અને હવે હસતી કૂદતી જાય, એ જ અમારા માટે આનંદની વાત. नमस्कार, हम दिल्ली से आए हैं और हम यहाँ पर इनकी मदद कर रहे हैं अडॉप्शन के लिए, और ये इटली से आए हैं एंटोनेला एंड अनिएलो. ये दोनों माता पिता इटली से इतनी दूर सफ़र करके अपने बच्चे को लेने यहाँ पर गुजरात में आए हैं, और ईला बहन और कमला बहन ने बहुत मदद की हमारी इस कार्यक्रम को ख़त्म करने में, और आज बहुत खुशी से ये अपने बच्चे को लेके यहाँ पे अडॉप्शन का कार्यक्रम समाप्त कर दिया है. हमें पासपोर्ट और सभी डॉक्यूमेंट्स समय पे हमें मिल गए यहाँ पे, और बच्चा बिल्कुल ठीक है, हेल्दी है, और ये लोग बहुत खुश हैं यहाँ पे आके सबसे मिलके. थैंक यू सो मच.